ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાકાલ. તો જો વિડીયો ચાલુ કરી દીધો છે અને સવારનું મસ્ત વાતાવરણ છે. તો આપણે છે ને અહીંયા બધી દવા છાંટવાનું કામ ચાલુ છે. જો આ બધું કંજર કેટલું છે. તો દવા છાંટીએ જ અને અમારા સુખાભાઈ આવી ગયા છો. બહુ કચરો છે એટલે એમ થયું કે દવા બવા લગાડી દઈએ. આંકડા છે ને, આંકડા એને બાળવાના છે. તો આ બધું બળી જાય ને તો મસ્ત આ બધી જગ્યા થઈ જાય ચોખ્ખી. કારણ કે આપણે અહીંયા માર્કેટ ભરાય એટલે બધું સ્વચ્છ રાખવું પડે એકદમ. અને સાપ બહુ નીકળે છે અહીંયા. આ ભાઈએ જોયા તો આ ભાઈ જે અહીં બેસે છે ને એણે જ સાપ જોયો તો આમથી ગયો, આ મકાનની અંદર વયો ગયો છે. કેટલી વાર નીકળે છે. એટલે દવાનું કામ ચાલુ છે જોરશોરમાં. આવી રીતે કંઈક કેટલું મસ્ત વાતાવરણ છે. જો એકદમ વાદળા જો કેવા થઈ ગયા, કાળા ડિબાંગ. હવે એ સુખાભાઈ કે આ બધા બળી જ જશે. આંકડા ઉડે જ ઉપર. કેવડો મોટો આંકડો છે. એમાં તો વધારે જ છાંટજો, ભલે બળી જતો. એરુનું ઘર છે આ બધું. અચ્છા, કેવા ગાફા આમ ફેંકીને વયા જાય. પલંગ છે ને મસ્ત એક નંબર નવા બનાવેલા, આખો નવા પલંગનો થપ્પો છે. કોના છે પલંગ? જો જેના પોતપોતાની પલંગ હોય ને બધા એમાં સાકળ તાળું મારવું જ પડે. તો વાતાવરણ એકદમ મસ્ત છે. અને એટલે સુધી તો જો આ બધું હાલે જ છે. દવા છાંટવાનું કામ. અને હું અત્યારના વિડીયો ઉતારવા આવી ગઈ છું. બોલો, આટા મારીએ છીએ, વિડીયો ઉતારીએ છીએ. અને હવે વરસાદ ખમાયા કરે ને તો સારું, બધું કામ કંઈક થાય માણસોને. હજી પંપ ભર્યો છે કે ખાલી છે? આ સીતાફળીનું ઝાડ છે, શેનું છે? એ તો ભલે જ ઝાડ રહેતું, એમાં ન છાંટતા, છાંયો થઈ જશે. આંકડા મારી દો ખાલી. એ મોટું થાય તો આ બેહવા વાળાને છાંયો રહી ને. પવન હોય એટલે આવે આપણી ઉપર દવા. તો આવી રીતે જો દવાનું કામ ચાલુ છે. મીઠું નાખીને મસ્ત જ્યુસ બનાવી નાખ્યું છે. એક રસ કરીને પછી ઝાડવાને પીવડાવે છે. જો इसका पतन हो जाएगा, पतन. આપણી હદ હોય ને એમાં જ છટાઈ દવા. શું કેવું તમારું? બરાબર ને? કોકની હદમાં આપણે શું કામ છાંટીએ? બીજા બધા જે છાંટતા હોય ને અમારી વાડીમાં આટલું દવા ન આવવા દે, એ લોકો એવું કરે. અને અમારે તો જો આટલી જગ્યા છે પણ એવું આપણે ન કરીએ. પણ એ બધા હોય ને ટૂંકા મનના માનવી કહેવાય. શું કહેવાય? ટૂંકા મનના માનવી લોક. તો અહીં સુધી આપણે પહોંચી ગયા છીએ. અને પંપ તો સારો આવેલો. એક પંપમાં તો જો અહીંથી શરૂ થયું ને તો અહીંથી એક પટ્ટો માર્યો છે આંકડાનો, પતલો. પછી પાછો બીજો કે રાઉન્ડ મારીશ. પછી અહીંથી આ વચ્ચેથી બધું લેવાનું છે. આ આખી પટ્ટી આમ સીધી. સારું દવા મરાઈ જાય ને તો કામ થઈ જાય. જે આ લોકો આવે ને તો બહુ ફરિયાદ કરે કે દવા છટાવતા હોય તો દવા છાંટો. 1-2 વાર એરુ દાદા નીકળ્યા.
ફૂફાડા મારતા, બહુ મોટા હતા. એટલે આવું કંજર હોય એટલે જીવજંતુ તો રે. આપણે જોયા નથી પણ જોયા હોય તો બીવે. હજી ભૈરો પંપ તો સારું ઘણું આવેલો હું પવનની ઉડે છે. મોઢામાં ઉડી જાય છે. છોકરાઓ જો સ્કૂલે જાય. અહીંયા જો ને કેટલા ખાડા કરે આ બાયું બધી. અહીંયા ખાડામાં ધૂળું લઈ જાય. બહુ ઊંડો કર્યો ખોદી ખોદી ખતરોડ્યા કરે. તો ગાઈસ હવે આ પટ્ટો ચાલુ કર્યો છો. કૂતરા જો અરે કેવા બાતે છે. જો બકરા નીકળ્યા ને એટલે કેવા નીકળ્યા બકરા. છોકરીઓ જો દવા છાંટે કેટલી ખબર પડે. મોઢે બાંધી દીધી. ટીટોડી જો ગઈશ કેવી રાયડું નાખી લે. ટૂટું એમ કે રાયડ ઉઠ ભાઈ જાગે એમ કરે છે. એક આમ રાયડું નાખીએ, એક અહીંયા સુખાભાઈ છે ને એમાં દવા છાંટે ને એની ઉપર જ છે. રાયડા રાયડ થઈ. હું એ કહેવા માંગે છે કે અહીંયા અમારા બચ્ચા છે એમ. અમે તમારા બચ્ચાને અડતા નથી ભાઈ સાહેબ. તો આપણે જો મસ્ત દવા છટાઈ. આ એ બોયડી છે જો. આ બધી બોયડીમાં ઓલી ના એક પેકેટ નાખ દેવાય. શું કેવું હે કે નહીં બળે આનથી? એક પેકેટ તો એ મારી હાટું લઈ આવ્યા છે પોથામાં. બાવળ ને બોયડી તો ગાઈસ હવે છે ને આપણે આવી રીતે ગોદડું પાથરી દીધું છે અને દવા ને એવું બધું સરસ મજાનું જો વાડીમાં આપણે દવા છાંટી દીધી. સવારનું એ કામ હતું. અત્યારે વાગી ગયા છે 12 અને 2-3 દિવસથી વિચારું ગોદડા ધોવા. તો આજે આપણે ફાઇનલી ગોદડા ધોવાનું કામ ચાલુ કરી દીધું છે અને આવી રીતે ધોવાના છે ગોદડા જો. કારણ કે અમારે પાણીની સગવડ અને મોટી જગ્યા એટલે આપણને એમ થાય કે આપણે આવી રીતે જો ગોદડા ધોઈએ ને તો આ મસ્ત ગોદડા થાય ને આપણને ગમે તે. એટલે જો આમ આવી રીતે ધોવાનું શરૂ કરી દીધું. અને હું તો આમ જ ધોવું. મને તો જ મને આવડે. મને આમ ન આવડે. આમ ખેંચીને બધા ધોવે ને એવી રીતે આપણને આવડે નહીં. એટલે આમ જો ધોવાનું શરૂ કરી દીધું. અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે એકદમ વરસાદી વાતાવરણ. અને એમાં મેં આ કામ ચાલુ કર્યું છે તો વરસાદ આવશે તો આ કાંઈ સુકાવાના છે ને. અને મશીનમાં તો હું નાખતી જ નથી. મશીનમાં મને ગમે નહીં. એટલે હવે આવી રીતે ગોદડું રાખવાનું છે. આમ ધોવાનું છે અને તડકે નાખી દેવાનું. જો સુકાવું હોય સુકાય નહીં તો કાંઈ નહીં. બાકી ધોવાય તો પાકું. તો જો ધોવા માંડ્યા છે આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ બધા છે ને આપણે 3 ગોદડા ધોવાના. 3 ગોદડા ધોઈને પછી મળું તમને. બરાબર? ત્યાં સુધી બાય બાય. તો ગાઈઝ આપણે છે ને ગોદડા ધોઈને થાકી ગયા. તો એક ડીશ ભરી અને આપણે સુખડી બનાવી હતી મસ્ત ઘીની. અને આટલી ખાઈ ગઈ ને પછી યાદ આવ્યું કે ઓ માય ગોડ વિડીયો તો મેં ડાલા ही નહીં. તો કાંઈ નહીં, આપણે તે વિડીયો ઉતારવા માટે બનાવતા ન હોય પણ ભૂખ જ એટલી બધી લાગી હતી. અને કેટલું બધું કામ કર્યું છે. ગોદડા ધોયા છે નહીં. આ ડબ્બો ઉપર મૂકી દો લાઈનમાં. બહુ ગરમ છે ને તો બહુ મજા આવે છે. તો ગોદડા બહુ ધોયા. તો ગાઈસ કેટલા બધા ચકલા આવ્યા હતા જો.
આખી બોટલ અડધી ખાલી થઈ ગઈ છે. અહીંયા બેસી ગયા છો ઝાડમાં. તો હવે ચણ મારે એને નાખવી પડશે ને અહીંયાથી ઊભું થવું પડશે. જો એક પછી એક બધા ઉતરવા માંડે છે. ડરે છે, અવાજ આવે છે ને એટલે બિચારા અહીંયા પાવડા મારે છે અને બહુ અવાજ કરે છે. એ લોકો કામ કરતા હોય ને એ લોકો, એટલે જો હવે નીચે ઉતરા. આવી જાઓ બચ્ચા, આવી જાઓ, તમે ડરો નહીં બેટા, તમારા માટે તો રાખ્યું છે ખાના ખજાના. ઝઘડો કરે છે. ઊભી હમણાં ઊભી થાય છે એટલે ફૂલ ફસ થોડુંક છે ત્યાં શું ચણ. જો નીચે આપણે નાખી દઈએ ને ચણ તો એને સારું પડે. ઉડી ગયા. ચાલો તો 5 વાગી ગયા, ઓછાડી પડી ગયું છે. એમ તો હજી ચણ છે આમાં. ચાલો ઓછાડ લે ગઈ. કપડાં જો સુકાઈ ગયા છે અને ઇસ્ત્રી એટલા બધા કપડાં માંગે છે કે વાત પૂછોમાં. બહુ ઝાઝા ઇસ્ત્રીના ભેગા થઈ ગયા છે. ધોકા મારીને કપડાં તોડી નાખવું, એટલા ધોકા મારું. ઉડી જાઓ મારે, ઉડી જાઓ મારે, તમે તો શું કામ ઉડી જાઓ છો. તમારા માટે ચણ નાખી છે તો જો આ છે દાડમડી અને કેવી ઊંચી ચલી ગઈ છે. અને અહીંયાથી નાના દાડમ ખાય છે રે. કેટલા લાલ દાણા મસ્ત આવે, પણ ભલે ખાય, ખિસકોલા જ ખાય છે. खाते हैं उसको खाने दो, खाने की ना नहीं बोली जाती किसी लोगों को. પાણી હમણાં નથી પીવડાવતા. અહીંયા મૂકી દે ને તો અહીંયા સંકે લઈ જાય.